હવે અગાઉ આપણે વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરની જોડી જોઈ હતી. હવે કોટિકોણ ત્રિગુણોત્તરની જોડી જોઈએ. તો સાઇન કોસ આપણે વ્યસ્ત જોયું હતું, એમાં સાઇન કોસેક હતું. અહીંયા સાઇન કોસ, સેક કોસેક અને ટેન કોટ. કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો 90 હોય તો બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય છે. તો હવે આ જોડી ઉપરથી તો પહેલી જોડી છે સાઇન અને કોસ. તો સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. હવે અહીંયા સાઇન છે ને અહીંયા કોસ છે, પણ એક ફેરફાર છે, આ ખૂણો બદલાય છે. થીટા છે એ 90માંથી આપણે બાદ કરીએ. તમે આ બેનો સરવાળો કરશો તો થીટા વત્તા 90 માઇનસ થીટા તો 90 આવશે. એટલે આ બે ખૂણાનો સરવાળો 90 થાય છે, એટલે કે કોટિકોણ કહેવાય. તો આપણે પહેલી જોડી જોઈ સાઇન અને કોસ, તો એમાંથી એક સૂત્ર મળ્યું. એ જ પ્રમાણે બીજું સૂત્ર કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. એક ઉદાહરણ અહીંયા લઈએ આપણે. થીટાની જગ્યાએ જ્ઞાત મૂલ્ય લઈએ 30 સાઇન 30°. તો સાઇનમાંથી હવે આપણે કોસમાં જઈએ, પણ એક શરતને આધારે આને 90માંથી બાદ કરવા પડે. તો કોસ 90 માઇનસ 30 એટલે કે કોસ 60. તો સાઇન 30 અને કોસ 60નું મૂલ્ય 1/2. એ આપણે આગલા ભાગમાં જોઈ ગયા, આપણે મૂલ્ય શોધ્યા હતા. તો આ બેના મૂલ્યો સમાન છે, કારણ કે 30 અને 60નો સરવાળો કરો તો 90 થશે. અને સાઇનનો કોટિકોણ ગુણોત્તર છે કોસ, સાઇન અને કોસ અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે. એ જ પ્રમાણે બીજી જોડી છે સેક અને કોસેક, એટલે કે સેક બરાબર કોસેક 90 માઇનસ થીટા, અને એ જ પ્રમાણે કોસેક બરાબર સેક 90 માઇનસ થીટા. અને ત્રીજી જોડી ટેન અને કોટ જ છે. અગાઉ બી એ જ હતી અને અહીંયા પણ એ જ છે. તો ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા અને કોટ થીટા બરાબર ટેન 90 માઇનસ થીટા. હવે આપણે જે વિશિષ્ટ પ્રકારના ખૂણા છે એના મૂલ્યોનું કોષ્ટક, પરીક્ષાની અંદર તમને આ કોષ્ટકની ઘણી જરૂર પડશે. તો રફ પાનાની અંદર જેવી તમને ઉત્તરવહી આપવામાં આવે ને તમને સમય હોય ત્યારે એ કોષ્ટક તમારે રફ પાનાની અંદર દોરવાનું હોય છે. આપણે વર્ગખંડમાં એ ટ્રીક શીખ્યા હતા. ઘણી શાળાઓમાં શિક્ષકોએ શીખવે છે કેવી રીતે આપણે આ મૂલ્યો લખવાના. તો અહીંયા છે મિત્રો, કોષ્ટકની અંદર મુખ્ય 3 પહેલાં લખ્યા છે, સાઇન કોસ અને ટેન. આપણે આ ક્રમ જાળવવાનો છે. ત્યારબાદ સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક અને ટેનનો વ્યસ્ત કોટ. અને એ જ પ્રમાણે અહીંયા ખૂણા પણ મેં ચડતા ક્રમમાં લખ્યા છે, 0°, 30°, 45°, 60° અને 90°. હવે સાઇનના પહેલા ખાનામાં મૂલ્ય કેવી રીતે લખવા એની ટ્રીક. તો આપણે 0, 1, 2, 3 અને 4 લખીએ. 1, 2, 3, 4, 5 આપણા 5 મૂલ્યો થશે. તો 0, 1, 2, 3, 4 લખ્યા. પૂર્ણ સંખ્યાઓ આપણે લખી છે પ્રથમ 5, 0, 1, 2, 3 અને 4. દરેકના છેદમાં હું 4 લખી દઉં છું. અને આનું સાદરૂપ લઈ લઉં છું. તો 0/4 એટલે 0, પછી 1/4, ત્યારબાદ 2/4 એનું સાદરૂપ આપી શકાય છે એટલે 1/2, પછી 3/4નું સંક્ષિપ્ત રૂપ આ જ આવશે, અને 4/4 એટલે કે 1. તો આપણને 5 સંખ્યા આપણને અહીંયા મળી છે. 0, 1/4 એટલે 5 કહેવાય. આ અડધો, 1/2, 3/4 એટલે પોણો અને 1 આખો ભાગ. તો આ 0, 1, 2, 3, 4 લખ્યા, છેદમાં 4 લખીને આપણે આ સાદુરૂપ મેળવ્યું. આ બધાના વર્ગમૂળ આપણે અહીંયા લખીએ. તો 0નું વર્ગમૂળ 0, 1/4નું વર્ગમૂળ 1/2, 1/2નું વર્ગમૂળ થશે 1/2, પછી આનું વર્ગમૂળ થશે 3/3, 4નું વર્ગમૂળ 2 એટલે 2, અને 1નું વર્ગમૂળ 1 થશે. તો અહીંયા તમે જુઓ, સાઇન 0, 0, સાઇન 30 1/2, સાઇન 45 1/2, સાઇન 60 3/2 અને સાઇન 90 1. હવે આ જે મૂલ્યો લખ્યા અને આપણે ઉલટાવીને લખીએ. તો અહીંયા 1 છે તો 1 અહીંયા આવશે, ત્યારબાદ વર્ગમૂળમાં 3/2, ત્યારબાદ 1/2, ત્યારબાદ 1/2 અને 0. આપણે આ ઉલટાવીને લખ્યા એટલે કોસના મૂલ્યો મળી ગયા. તો સાઇન અને કોસના જે વિશિષ્ટ પ્રકારના ખૂણા છે એના મૂલ્યો આપણે મેળવ્યા. હવે ટેન,
તો આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસનો ભાગાકાર એ 10 થાય છે, તો આ અંશમાં જ છે. અંશ 0/1 એટલે 0, અંશ 0 એટલે જવાબ 0. આ અંશમાં છે અને આ છેદમાં છે, 2 ગયા એટલે 1/3. અંશ અને છેદ સમાન છે એટલે 1. આ અંશમાં અને છેદમાં 2 ગયા એટલે 3/1 એટલે 3. અને 1/0 એટલે 0નો વ્યસ્ત એ અસ્તિત્વ ધરાવતો નથી, એટલે આને આપણે અવ્યાખ્યાયિત કહીશું. તો આ પ્રમાણે આપણને 10નું મૂલ્ય પ્રાપ્ત થાય છે. હવે સાઇનના જે મૂલ્યો છે બધાને આપણે વ્યસ્ત કરીએ એટલે કોસેક મળે. તો 0નો વ્યસ્ત એ અસ્તિત્વ ધરાવતો નથી એટલે અવ્યાખ્યાયિત. પછી 1/2નો વ્યસ્ત 2, 1/2નો વ્યસ્ત √2. પછી આનો વ્યસ્ત થશે 2/3 અને 1નો વ્યસ્ત 1 થશે. એ જ પ્રમાણે કોસના વ્યસ્ત મેળવીશું. 1નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત થશે 2/3, આનો થશે √2, 1/2નો વ્યસ્ત થશે 2 અને 0નો વ્યસ્ત એ અસ્તિત્વ ધરાવતો નથી એટલે અવ્યાખ્યાયિત. એ જ પ્રમાણે કોટ એટલે કોસ અને સાઇનનો તમે ગુણોત્તર લો તો ચાલે, અથવા તો આનો વ્યસ્ત લો તો પણ ચાલશે. તો 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત થશે. પછી આનો વ્યસ્ત થશે √3, 1નો વ્યસ્ત 1 અને √3નો વ્યસ્ત 1/3. અને કોટ એટલે કોસના છેદમાં સાઇન એટલે 0/1 એટલે કે 0 થશે. તો આ પ્રમાણે આપણે આ કોષ્ટક જોયું અને એ કોષ્ટકનો ઉપયોગ તમારા ઘણા દાખલામાં ઉપયોગી થશે, એટલે તમારે આ ટ્રીક જાણવી પડે. અમુક બીજી પણ ટૂંકી રીત છે, પણ એ 11-12ના વિદ્યાર્થીઓને અમે શીખવીએ છીએ, એટલે તમારે અત્યારે આ કોષ્ટક દોરવા માટે આ ટ્રીક મદદરૂપ થશે. તો એ રફ પાનાની અંદર તમારે દોરવી. હવે ત્રિકોણમિતિય નિશ્ચિત સમૂહ આપણે વર્ગખંડમાં સાબિત કર્યા હતા, પણ અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ. પહેલું નિત્યસમ છે sin² + cos² બરાબર 1. મિત્રો, જેમ જેમ આપણે દાખલા ગણશું તમે ટૂંકા પ્રશ્નોના, તેમ તેમ તમારા આ સૂત્રો મોડે થશે. હવે આ સૂત્રમાંથી sin² ને સૂત્રનો કરતા બન્યા તો sin² બરાબર cos² આમ જશે એટલે 1 - cos². એ જ પ્રમાણે cos² ને સૂત્રનો કરતા બનાવીએ તો 1 - sin². હવે આ દૃઢીકરણથી તમને યાદ રહેશે, એટલે 1 - cos² એટલે sin² અને 1 - sin² એટલે cos², એ આપણે આમાંથી મેળવ્યા. હવે આ જે પહેલું નિત્યસમ છે એ આખા નિત્યસમને આપણે cos² વડે ભાગી કાઢીએ, આખા નિત્યસમને. તો sin² છેદમાં cos² એટલે આ 10², cos² છેદમાં cos² એટલે કે 1 અને 1/cos² એટલે કે sec². તો પહેલા નિત્યસમને cos² વડે ભાગો એટલે બીજું મળે. તો 1 એને આપણે આ રીતે લખીશું, 1 + tan² બરાબર sec². હવે આમાંથી બીજા બે સૂત્રો આપણે મેળવી શકીએ. તો એકનું સૂત્ર 1 બરાબર sec². આપણે tan² ને જમણી બાજુ લઈ આવીએ તો sec² - tan², અને tan² ને સૂત્રનો કરતા બનાવીએ તો tan² બરાબર આ 1 આ બાજુ આવશે તો sec² - 1. તો આપણે પહેલા નિત્યસમને cos² વડે ભાગવાથી બીજું મળે. હવે એ જ પ્રમાણે પહેલા નિત્યસમને sin² વડે ભાગીએ તો sin² છેદમાં sin² એટલે કે 1 વત્તા cos² છેદમાં sin² એટલે cot², cos² છેદમાં sin² એટલે cot² બરાબર 1/sin² એટલે cos². તો બીજું નિત્યસમ મળ્યું 1 + cot² બરાબર cos². એમાંથી આપણે 1ની કિંમત મેળવીએ તો આને આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો cos² - cot², અને cot² ને સૂત્રનો કરતા બનાવીશું તો 1ને આપણે આમ લઈ જઈએ તો cos² - 1. હવે બીજી એક બાબત યાદ રાખવા જેવી કે 1 ક્યારે આવે એ તમારે યાદ રાખવાનું. તો 1 sin² અને cos² નો સરવાળો હોય ત્યારે 1 આવે. એ જ પ્રમાણે sec² - tan² બરાબર 1 થશે, એ આપણે આમાંથી મેળવ્યું. અને cos² - cos² બરાબર 1 થશે. હવે ઘણી વખત પરીક્ષામાં એવું પૂછાય છે કે tan² - sec² બરાબર ખાલી જગ્યા
તો મિત્રો આખા સમીકરણને તમે માઇનસ વડે ગુણો તો આ પ્લસ થઈ ગયું ને આ માઇનસ થઈ ગયું, તો આની કિંમત થશે -1. એ જ પ્રમાણે આને તમે માઇનસ વડે ગુણો તો cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર -1. તો આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર ઘણી વખત પૂછાય છે, એટલા માટે એ યાદ રાખવું. બીજી એક બાબત અગત્યની બતાવવાની રહી ગઈ, જોઈ લઈએ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે, તો છેદમાં કર્ણ છે એટલે સ્વાભાવિક છે કે સાઇનનું મૂલ્ય હંમેશા 1થી નાનું મળે, કારણ કે છેદ મોટો છે. એ જ પ્રમાણે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા પણ છેદ મોટો છે એટલે કોસનું મૂલ્ય 1 કરતાં નાનું મળે. એ આપણા હેતુલક્ષી પ્રશ્નો આવશે એમાં મદદરૂપ થશે. એ જ પ્રમાણે ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો સામેની બાજુ અને પાસેની બાજુ સમાન હોય તો એની કિંમત 1 મળે, પણ સામેની બાજુ મોટી હોય પાસેની બાજુ કરતાં તો 1થી વધારે પણ મળે, અને સામેની બાજુ કરતાં પાસેની બાજુ મોટી હોય તો 1 કરતાં નાની કિંમત પણ મળે. તો આ હેતુલક્ષી પ્રશ્નો આવશે ત્યારે આપણે આની ચર્ચા કરીશું, એટલા માટે આ અહીંયા બતાવ્યું છે. હવે પછીના ભાગમાં આપણે આ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો જોઈ લેશું, જે 70% અભ્યાસક્રમ છે એ સંદર્ભમાં